हेलो हेलो પરિવાર વતી હું ડોક્ટર મંજુલા પ્રકાશ ચૌહાણ આસિસ્ટન્ટ પ્રોફેસર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે સર્વ જાણીએ છીએ કે આજે 14મી એપ્રિલ 2025 શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનું સૂત્ર આપનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની સમગ્ર વિશ્વમાં જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે એમના શબ્દોમાં કહી શકાય કે હું એક એવો આદર્શ સમાજ ચાહું છું જે સ્વતંત્રતા, સમતા અને બંધુત્વ પર આધારિત હોય એવું કહેનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક મહાન અર્થશાસ્ત્રી, કાયદાવિદ, પ્રોફેસર, કેળવણીકાર, સમાજશાસ્ત્રી, મજૂર નેતા, ઇતિહાસવિદ, સંશોધક, પત્રકાર અને સંવિધાન શિલ્પી હતા। પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ સમાજ અને રાષ્ટ્રને સમર્પિત કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન અને વિચારમાંથી નવી પેઢી પ્રેરણા પ્રાપ્ત કરે તેવા ઉદ્દેશ્યથી જ ઠેર ઠેર એમની જન્મ ઉદ્ધાર કરવાનો છે। આપણા વિદ્યાર્થીઓ જે આમ તેમ રખડી રહ્યા છે, કોઈ જગ્યા નથી મળતી, એમના માટે સુંદર મજાનું સપનું જ્યારે સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે આપણી સુંદર મજાની ઘડી છે, સુંદર ક્ષણ છે આપણા જીવનની। એવું કહેવાય કે આજની ઘડી તે રળિયામણી હો જીરે સખી, મારો વાલો આવ્યાની વધામણી। આ વાલો કોણ છે? આપણા બાબા સાહેબ ડોક્ટર આંબેડકર અને આજના શિક્ષણનો જે શિલાન્યાસ વિધિ છે આપણા જીવનની સૌથી રળિયામણી ઘડી છે। વાવ, થરા, ધાનેરા, દાંતીવાડા, સુઈગામ ક્યાંના યુવાનો આજે કેટલા શિક્ષિત બનીને જાગૃત બન્યા છે, સરકારી કુમાર છાત્રાલય, આદર્શ નિવાસી શાળાઓમાં ભણીને આગળ વધ્યા છે અને જે સંઘર્ષ એમણે વેઠ્યો છે એ સંઘર્ષથી જ એ લોકો આગળ વધીને આ કાર્યક્રમને આગળ કરવા જઈ રહ્યા છે। ધન્યવાદ। हेलो, जय भीम, नमो बुद्धाय। शिलान्यास विधि सरोवर है पूजे विभूत कुसुमे ननेन पुण्ये नवेते न लभामि मोक्षं पूभं मिलायते यथा इदं कायो तथा याति विनाश भावं घनसार परितेन दीपेन तव घंसिन तिलोक दीपं सं